નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2નું ગણિત। આજે આપણે શીખીશું પાઠ નંબર 2। પાઠનું નામ છે મજાના આકારો। તો મિત્રો, આ પાઠમાં આપણે અલગ અલગ આકારો વિશે શીખીશું। તો અહીં એક ગરબા મહોત્સવનું ચિત્ર આપવામાં આવેલું છે અને તેમાંથી ચિત્રનું અવલોકન કરીને સવાલો પૂછવામાં આવેલા છે। પહેલો સવાલ છે, ચિત્રમાં શું શું દેખાય છે? તો ચિત્રમાં અહીં તબલા વાદક અને પછી હાર્મોનિયમ વાદક તથા શરણાઈ અને બે છોકરીઓ છે તે ગરબા રમી હોય એવું દેખાય છે અને આ ચિત્ર ગરબા મહોત્સવનું છે। પછી છે માટલાનો આકાર કેવો છે? તો માટલાનો આકાર ગોળ છે। પછી ટેબલ પર થાળીમાં શું છે? તો ટેબલ પર થાળીમાં મીઠાઈ છે। પછી છે ઢોલનો આકાર કેવો છે? તો ઢોલનો આકાર છે લંબઘન છે। પછી છે શરણાઈનો આકાર કેવો છે? તો શરણાઈનો આકાર શંકુ જેવો છે। પછી છે નીચે આગળના પાના પર આપેલા ચિત્રમાંથી નીચેના આકાર જેવી વસ્તુઓનું ચિત્ર દોરવાનું છે। તો અહીં લંબઘન છે તો હાર્મોનિયમ છે। પછી ગોળ છે તો અહીં ખંજરી છે, તો અહીં ખંજરી દોરવાની છે। પછી નળાકાર છે, એવી જ રીતે અહીં સમઘન છે અને શંકુ આકાર છે। તો એવા આકારના કોઈ પણ ચિત્ર આપેલા હોય એ આપણે ગરબા મહોત્સવમાંથી શોધીને દોરવાના છે। આગળ છે ગરબા મહોત્સવમાંથી ઘરે આવી માહીએ વિવિધ વસ્તુઓનો ચિત્ર દોર્યા। હવે તે સરખા આકાર વસ્તુઓને જોડવા પ્રયત્ન કરે છે। તો ચાલો આપણે પણ તેને જોડવામાં મદદ કરીએ। તો અહીં છે ઢોલ, તો ઢોલના આકારની વસ્તુ છે લાકડું। પછી પૃથ્વીના આકારનો બોલ, શંકુ આકારનો અનાર ને આ પાસાના આકારનું બોક્સ તથા પેટીની આકારની પુસ્તક છે। આગળ છે માહી અને મમતા શાળામાં શિક્ષક પાસે આકાર જાણવા જાય છે। શિક્ષક તેમને નળાકાર, શંકુ, લંબઘન, ગોળો, સમઘન જેવા આકારોના નામ બોલીને ઓળખ કરાવે છે। હવે અહીં જે નામ બોલેલા છે તેની જેવા જ આકારોના ચિત્રો આપેલા છે તે આપણે જોડવાનું। જેમ કે નળાકાર, તો નળાકારમાં આવશે વાંસળી અને ડફલી। પછી છે શંકુ આકારની શરણાઈ અને કોણ। પછી છે લંબઘન આકારની પુસ્તક તથા લંબઘન આકારની પેટી। પછી છે ગોળ, તો ગોળ આકારનું માટલું અને નારંગી। એવી રીતે છે સમઘન આકારનું બોક્સ છે અને અહીં પણ બરફ છે। હવે આગળ છે વર્ગખંડમાં જઈને બે મિત્રો માહી અને મમતા વસ્તુઓ એકઠી કરે છે। માહીએ ગોળાકાર અને શંકુ આકારની વસ્તુઓ અને મમતાને સમઘન અને લંબઘન આકારની વસ્તુઓ ભેગી કરી છે। તે વસ્તુ નીચે માહીએ ભેગી કરેલી વસ્તુઓ હોય તો સાચાની નિશાની અને મમતાએ ભેગી કરેલ વસ્તુની ખોટાની નિશાની કરવાની છે। તો હવે માહીએ વસ્તુ જે ભેગી કરી છે તે ગોળાકાર અને શંકુ આકારની છે। તો અહીં ગોળાકાર અને શંકુ આકારની વસ્તુ ઉપર સાચાની નિશાની કરવાની છે તથા મમતાએ ભેગી કરેલી વસ્તુ ઉપર સમઘન અને લંબઘનની નિશાની એટલે કે ખોટાની નિશાની કરવાની છે। તો અહીં બોલ, નારંગી અને પછી છે ગાજર તથા ફૂગો, લખોટી અને અનાર પર સાચાની નિશાની આવશે। એ સિવાય બધામાં ખોટાની નિશાની આવશે।